અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર દીપડો જોવા મળ્યો હતો। સોસાયટીના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો। સેરેનદીપ મેન્શન સોસાયટીમાં દીપડાની પુષ્ટિ થઈ છે। વન વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે, ત્યારે સોસાયટીની દિવાલ પર દીપડાના નિશાન જોવા મળ્યા હતા। પ્રાણી સંગ્રહાલયની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી। સ્થાનિકોને રાત્રે બહાર ન નીકળવાની ખાસ અપીલ કરવામાં આવી છે। माननीय मेयर श्री अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन साहबनो सवारे 4 वागे अमारा ऊपर फोन आवता कांकरिया प्राणी संग्रहालयनी टीम ट्रेंक्युलाइजिंग गन साथे तात्कालिक અહીં પહોંચી ગઈ હતી અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા એમની પણ રેસ્ક્યુ ટીમ આવી ગઈ અને સાથે અમે સર્ચ ઓપરેશન કર્યો છે। એના પગમાર્ક્સ ક્લિયર દેખાય છે કે દીપડો જ છે અને દીપડાના પગમાર્ક્સ છે, સીસીટીવીમાં ફૂટેજ પણ છે અને અત્યારે જે એરિયામાં એ દેખાયો તો ચારો બાજુ અમે સર્ચ ઓપરેશન કર્યો ફોરેસ્ટ સાથે, પણ અત્યારે હાલમાં દીપડો દેખાતો નથી કેમ કે દીપડા નોક્ટર્નલ છે, રાત્રિમાં એક્ટિવ હોય, દિવસમાં કોઈ જગ્યાએ જઈને સૂઈ જાય। જે અહીં કન્સ્ટ્રક્શન સાઇટ છે, જે અવાવારું જગાઓ છે, એ બધી જગ્યાએ અમે તપાસ કરી છે તો અત્યારે દીપડા નહીં દેખાતો, પરંતુ એના પગમાર્ક્સ અને ફૂટેજ ઉપર ક્લિયર દેખાય છે કે દીપડો અહીં આવેલો છે। એટલે સોસાયટીના સભ્યોને આપણે સૂચના આપી છે કે રાત્રિ દરમિયાન એકલા ના નીકળે અને સ્કૂટર ઉપર ખાસ ના નીકળે, નાના બાળકોને પણ અંદર રોકે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રાત્રિમાં અહીં રોકાવાની છે ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન સાથે અને દીપડો દેખાશે તો આપણે એને તાત્કાલિક રેસ્ક્યુ કરીને અને જે તે જગ્યાએ રેસ્ક્યુ સેન્ટરમાં એને મૂકવામાં આવશે। અમદાવાદના ગુમા વિસ્તારમાં વીઆઈપી રોડ પર દીપડો દેખાવાની આ ઘટના સામે આવી હતી। સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ દીપડો કેદ થયેલો જોવા મળે છે। સેરેનદીપ મેન્શન સોસાયટી કે જ્યાં સીસીટીવી કેમેરામાં દીપડાની પુષ્ટિ થાય છે। રાહુલ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, આ વીઆઈપી રોડ પર ગુમા વિસ્તારની અંદર જે દીપડો જોવા મળ્યો હતો, સીસીટીવીમાં પણ આ દીપડો જે છે એ હોવાની પુષ્ટિ થાય છે। લોકોને અહીંયા રાત્રે બહાર નીકળવાની સલાહ નથી આપવામાં આવી રહી, લોકોને સાવચેત રહેવાની પણ અહીંયા સલાહ આપવામાં આવી રહી છે, પણ હાલ શું અપડેટ છે? દીપડો હજુ વન વિભાગ દ્વારા શું તેની શોધખોળ કરવામાં આવી રહી છે? તેને પાંજરા મૂકવામાં આવ્યા છે? શું અપડેટ છે? બિલકુલ, જે સરંદી સોસાયટીની અંદર જે વહેલી સવારે જે દીપડો દેખાવાનો મામલો હતો, હાલ વન વિભાગની ટીમ 5 જેટલી ટીમ જે છે તે અલગ અલગ જે વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરી રહી છે। સાથે સાથે અમદાવાદ શહેરના જે મેયર છે તે પણ સતત 2 કલાકથી આ સોસાયટી જ્યાં હાલ લોકો સાથે બેઠેલા છે। સાથે સાથે વન વિભાગની ટીમ જે છે એ હાલ પણ જે પ્રકારના દ્રશ્યો બતાવીશ કે વન વિભાગની ટીમ દ્વારા પણ હાલ જે છે એ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારે જે દીપડો દેખાયો હતો અને આ જો સોસાયટીની વાત કરવામાં આવે ટોટલ 125 જેટલા જે પ્લોટો છે તે આ સોસાયટીમાં આવેલા છે, જેની અંદર ટોટલ જે છે એ 25 જેટલા બંગલા જે છે હાલ ખાલી છે। એટલે ટોટલ 105 જેટલા બંગલા છે તે બાંધવામાં આવ્યા હતા, જેમાંથી 80 જેટલા બંગલાની અંદર લોકો જે છે હાલ વસવાટ કરી રહ્યા છે અને ખાસ કરીને જે 125 જેટલા પ્લોટમાંથી 20 જેટલા પ્લોટ જે છે ખાલી છે, એટલે કે અહીંયા ઝાડી ઝાંખરા જે છે તે ઉગી ગયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ સાથે સાથે અલગ અલગ જે અમદાવાદ આ જે 20 પ્લોટો છે ત્યાં અને આજુબાજુ વિસ્તાર છે ત્યાં હાલ ડ્રોનથી જે છે એ સતત ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે વન વિભાગની 4 ટીમો સાથે સાથે અમદાવાદ પ્રાણી સંગ્રહાલયની ટીમ હોય અને સાથે સાથે ડ્રોનની મદદ પણ આ જે છે એ મદદ લેવામાં આવી રહી છે। જે પ્રકારે વહેલી સવારે દીપડો દેખાયો અને આજુબાજુના જે વિસ્તાર છે એમાં દહેશતનો માહોલ જે છે, ભયનો માહોલ જે જોવા મળ્યો હતો, પરંતુ જે પ્રકારે હાલ વન વિભાગની ટીમ દ્વારા જે પ્રકારની માહિતી મળી રહી છે કે દીપડો સોસાયટીમાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેઓ બહાર નીકળીને રોડ પરથી બીજા અન્ય જગ્યાએ જે છે એ ખસેડી ગયો હતો। પરંતુ જે પ્રકારની ઘટના બન્યા બાદ વન વિભાગની ટીમ જે છે એક્શન મોડમાં આવી હતી અને ત્યારબાદ સતત અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું હતું। હાલ વન વિભાગની ટીમ હોય કે પછી સ્થાનિક ટીમ છે, તમામ લોકો આવે છે। વન વિભાગના અધિકારી છે સીધી જે વાત કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। આજરોજ સવારના સુમેરે એક દીપડાનો સીસીટીવી ફૂટેજમાં જે આ સોસાયટીની અંદર ફરતો છે તે વિડીયો વાયરલ થયેલ છે, તો તેના અનુસંધાને 1 જ કલાકની અંદર વન વિભાગની સમગ્ર ટીમ અને કાંકરિયા ઝોનની જે ટીમ છે એ સ્થળ ઉપર પહોંચી ગયેલ હતી અને અત્યારે વન વિભાગના જે વેટરનરી ડોક્ટર્સ, પરિક્ષેત્ર વન અધિકારી, દસક્રોઈ પરિક્ષેત્ર
ક્ષેત્ર વન અધિકારી સાણંદ અને માંડલ તથા તેઓની જે સમગ્ર ટીમ છે એ ઘટના સ્થળ ઉપર જ હાજર છે અને જો દીપડો એનું જે સઘન આજુબાજુના ઝાડી વિસ્તારોની અંદર સ્કેનિંગ કરવામાં આવશે અને જો આજુબાજુમાં રહેણાંક વિસ્તારની અંદર હશે તો તેને સફળતાપૂર્વક એને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે પકડીને. મેડમ આ જે સીસીટીવી નીકળ્યા પછી એનું લોકેટ થયું છે કઈ દિશામાં ગયો છે આસપાસના એરિયામાં છે કે ક્યાં દૂર ગયો છે એના જે પર્ગમેક્સ છે એ જોતા એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય પરંતુ લોકોને આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યા કાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી કેમ કે મનુષ્ય દીપડાના કુદરતી ખોરાક નથી એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી પરંતુ જો ક્યાંય દીપડાને તમે સ્પોટ કરો તો તરત જ વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સંપર્ક કરી શકાશે. મતલબ કેમ આવ્યો હોઈ શકે ખોરાકની શોધમાં કે પછી બીજા કોઈ કારણો હોઈ શકે? બીજા કારણોમાં તો અત્યારે જે આપણે ઘનિષ્ઠ સીસીટીવી કેમેરા ને બધું છે એના કારણે કદાચ આપણને પહેલી વાર ખ્યાલ આવ્યો હોય અને આટલા જ વિસ્તારની અંદર આજે આજુબાજુના જંગલ વિસ્તાર છે એની અંદર રહેતો હોય એવી શક્યતાઓ છે. અને ક્યારે મળ્યો હતો તપાસમાં શું સામે આવ્યું હતું? ટીમ સવારથી લાગી છે, પ્રાથમિક તબક્કે શું આપણે માહિતી મળી રહી છે આપને? જે દીપડો છે એના જો આજુબાજુમાં સોસાયટીની અંદર કૂતરા કે એવું કંઈ હોય તો એના ખોરાકમાં મતલબ એ ખોરાકની શોધ માટે એ આવ્યો હોય એવું જણાઈ આવે છે પરંતુ એ એના કુદરતી રસ્તે ચાલ્યો ગયો હોય તેવું પણ જણાય છે. તેમ છતાંય તે અમારી જે ટીમ છે એ એકાદ અઠવાડિયા સુધી અહીંયા ઘનિષ્ઠ સ્કેનિંગ કરશે અને કોઈ પણ પ્રકારનું રિસ્ક વન વિભાગ લેશે નહીં આ બાબતે. આપણે અલગ અલગ જગ્યાએ 4 થી 5 કેજ મૂકીશું અને દરેકની અંદર જે પણ અમારો સ્ટાફ હશે એ આસપાસ રહેશે અને એનું મોનિટરિંગ થશે. તરીકે એની વર્તણૂક શું કહી જાય છે? આ જે સીસીટીવી આપણે જોયા એની વર્તણૂક શું કહી જાય છે? મતલબ જે રીતના કૂતરાઓની સાથે ભાગાદોડી કરવી તે બાદ લગભગ કલાક જેટલું આ વિસ્તારમાં મોટા ભાગે ખોરાકની શોધમાં જ આ રીતે આવ્યો હોય એવું જણાઈ આવે છે. કોઈ વસ્તુઓ મળી છે મારણ થયું એવું ગાર્ડનમાં કે એમાં કોઈ? એક મરઘો જે છે એ મારેલો દેખાય છે તો કદાચ એની માટે જ એ આવ્યો હોય એવું લાગે છે. ખાસ આ જે વિસ્તાર છે આ વિસ્તાર જે છે એમાં રેગ્યુલર એનો વસવાટ હોય એ પ્રકારની સ્થિતિ નજદીકમાં કોઈ ખરી જેમ ગાંધીનગરમાં? અત્યાર સુધીમાં આ પહેલો બનાવ છે કે અમને આ ઘુમા એરિયાની વિસ્તારની આજુબાજુથી દીપડો મળી આવ્યો હોય તો નજીકના ભવિષ્યમાં આવી કોઈ ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ દેખાઈ નથી કે દીપડો આજુબાજુમાં દેખાયો હોય એવી. તો એ કોઈક બહારની જગ્યાએથી જ આવ્યો હોય એવી શક્યતાઓ વધારે છે. નોર્મલી મૂવ થવાની રેન્જ કેટલી હોય છે રાતના સમયે દીપડાની? જે નર દીપડા હોય છે એ જનરલી એક રાતમાં 5 કિલોમીટરથી 50 કિલોમીટર સુધી ચાલી શકતા હોય છે એટલે એવું કહી ના શકાય કે આ દીપડો અહીંયા જ સ્થાયી થશે. એ મૂવ પણ થઈ ગયો હોવો જોઈએ. અને અંદાજિત કેટલા વર્ષનું લાગી રહ્યું છે? જે સીસીટીવી ફૂટેજ છે એના ઉપરથી આ 8 થી 9 વર્ષનો દીપડો હોય એવું લાગી રહ્યું છે. ઓકે, થેન્ક યુ. અમદાવાદના ઘુમા વીઆઈપી રોડ પર આવેલ સરંદીપ સોસાયટીની વહેલી સવારે દીપડો દેખાયો હતો. દીપડો દેખાયા બાદ વન વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન જે છે કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અમદાવાદ શહેરના મેયર જે છે તે પણ અહીંયા પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. હાલ જે છે એ સમગ્ર જે આખો વિસ્તાર છે તેને ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે આ જે વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંયા જે છે મોટાભાગના જે પ્લોટ છે એ ખાલી જોવા મળી રહ્યા છે કે અંદાજિત 100થી વધારે જે પ્લોટ છે આની અંદર આવેલા છે જેની અંદર જે 105 જેટલા બંગલા જે છે બાંધવામાં આવ્યા છે જેમાં 80 જેટલા બંગલામાં રેગ્યુલર જે લોકો છે અહીંયા રહે છે. 25 જેટલા બંગલા જે છે તે ખાલી જોવા મળી રહ્યા છે. સાથે સાથે 20 જેટલા પ્લોટની અંદર જાડી ઝાંખરાથી એ ઘેરાયેલા છે. એટલે કે આ જાડી ઝાંખરાની અંદર દીપડો ક્યાં રોકાયેલો છે તે માટે હાલ ડ્રોનની મદદ લેવામાં આવે છે. ડ્રોનની મદદથી જે છે એ હાલ જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે વન વિભાગની ટીમ હોય કે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની જે ટીમ છે એ તમામ જે ટીમ છે તેના દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સર્ચ કરવામાં આવ્યું છે. કારણ કે
વીઆઈપી રોડ ઉપર આવેલા હનુમાનજીના મંદિરથી લઈને છેક કુમાર સેલ્બી હોસ્પિટલ સુધી મોટાભાગનો જે વિસ્તાર છે ત્યાં જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે એ જોવા મળતો હોય છે અને આ જે દીપડો છે એ રાત્રિના સમયે વધારે એક્ટિવ હોતો હોય છે, પરંતુ હાલ કઈ જગ્યાએ એ અહીંયા કોઈ જાડી ઝાંખરામાં સૂતેલો છે કે નહીં તેની શોધ માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવેલો છે અને વન વિભાગ હોય કે સ્થાનિક ટીમ દ્વારા સતત જે તેનું સર્ચ ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે. કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.